નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેન્ટરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે તાલીમબદ્ધ માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. આપણે અગાઉના લેસનમાં આપણે જોયું કે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ પ્લસ ઓપન સોર્સ સોફ્ટવેર એ કઈ રીતે વર્ક કરે છે, પ્લસ તેના કેટલા ફાયદા અને ગેરફાયદા પણ આપણે જોયા. હવે આપણે જોઈશું કે ઓપન સોર્સ સોફ્ટવેર એ કઈ રીતે વર્ક કરે છે અને તેમાં માટે ઓપન સોર્સ સોફ્ટવેરમાંથી ડેવલપ થયેલી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે માહિતી મેળવીશું. તો પહેલાં તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ટોપિક્સ આપણે જોઈએ. તો પ્રથમ છે ઓપરેટિંગ સિસ્ટમ બેઝિક્સ, ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, વોટ ઇઝ યુનિક્સ, વોટ ઇઝ લિનક્સ, હિસ્ટ્રી ઓફ લિનક્સ, લિનક્સ યુઝર ઇન્ટરફેસ, ધ રોલ એન્ડ ફંક્શન ઓફ લિનક્સ, કમ્પોનન્ટ ઓફ લિનક્સ અને વાય શુડ યુ યુઝ લિનક્સ. આપણે લિનક્સ કેમ વાપરવું જોઈએ તે પણ આપણે જોઈશું. તો પ્રથમ તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું એ જોઈએ. તેના માટે ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક બેઝિક્સ છે તે આપણે જોઈએ. તો ઓપરેટિંગ સિસ્ટમના બેઝિક્સમાં ઓપરેટિંગ સિસ્ટમ ઓબ્જેક્ટિવ્સ, લેયર્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ્સ, સર્વિસ પ્રોવાઇડેડ બાય ઓપરેટિંગ સિસ્ટમ્સ, ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ અને ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કેટલા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે તે પણ આપણે જોઈશું. પહેલાં તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? અ પ્રોગ્રામ ધેટ કંટ્રોલ્સ ધ એક્ઝિક્યુશન ઓફ એપ્લિકેશન પ્રોગ્રામ એટલે કે ધ પ્રોગ્રામ એટલે કે ધ ઇન્ટરફેસ બિટવીન ધ એપ્લિકેશન એન્ડ હાર્ડવેર. ઓપરેટિંગ સિસ્ટમ એ એક ઇન્ટરફેસ છે હાર્ડવેર અને એપ્લિકેશન વચ્ચેનું. કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ એ યુઝર અને હાર્ડવેર અથવા તો એપ્લિકેશન અને હાર્ડવેર વચ્ચે જે ઇન્ટરફેસ પૂરું પાડે છે એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. તો ઓપરેટિંગ સિસ્ટમના ઓબ્જેક્ટિવ્સ જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ મેક્સ ધ કોમ્પ્યુટર મોર કન્વિનિયન્ટ ટુ યુઝ એટલે કે આપણે તેને યુઝર ફ્રેન્ડલી એટલે કે આપણે સારી રીતે એને યુઝ કરી શકીએ છીએ. કોમ્પ્યુટરમાં આપણને ગ્રાફિક્સ સાથે જે વસ્તુ દેખાય છે તેને આપણે વ્યવસ્થિત રીતે યુઝર ફ્રેન્ડલી રીતે યુઝ કરી શકીએ છીએ. એફિશિયન્સી અલાઉઝ કોમ્પ્યુટર સિસ્ટમ રિસોર્સિસ ટુ બી યુઝ ઇન અ એફિશિયન્ટ મેનર એટલે કે એની એફિશિયન્સી પણ સારી હોય છે. એને આપણે અલગ અલગ રીતે રિસોર્સિસમાં એને યુઝ કરી શકીએ છીએ. એબિલિટી ટુ ડેવલપ એન્ડ ટેસ્ટિંગ કે નવા પ્રોગ્રામ માટે નવા વસ્તુ ડેવલપ કરવી અને તેને ટેસ્ટિંગ કરવું એ પણ એમાં શક્ય બને છે. તો ઓપરેટિંગ સિસ્ટમના લેયર્સ જોઈએ તો એપ્લિકેશન પ્રોગ્રામ અને સિસ્ટમ પ્રોગ્રામ તેનું કોમ્યુનિકેશન એ હાર્ડવેર અને મશીન લેંગ્વેજ સાથે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એક માધ્યમ છે એપ્લિકેશન પ્રોગ્રામ અને હાર્ડવેર વચ્ચેનું. તો હાર્ડવેર આપણે જોઈએ કે એપ્લિકેશન લેયર્સ ઓફ કોમ્પ્યુટરમાં એપ્લિકેશન પ્રોગ્રામ અને સિસ્ટમ પ્રોગ્રામ એ મશીન લેંગ્વેજ અને હાર્ડવેર વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમ આવેલી છે. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પોનન્ટ તો ઓપરેટિંગ સિસ્ટમના કમ્પોનન્ટમાં જોઈએ તો એક છે શેલ અને બીજું છે કર્નલ. શેલ એટલે કે કોમ્યુનિકેટ વિથ ધ યુઝર. શેલ ઇટ કોમ્યુનિકેટ વિથ યુઝર. શેલ એ બે પ્રકારના હોય છે. એક તો ટેક્સ્ટ બેઝ એટલે કે CLI બેઝ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજું છે GUI બેઝ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. શેલના બે ઇન્ટરફેસ છે, ટેક્સ્ટ બેઝ ઇન્ટરફેસ અને બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. જ્યારે કર્નલ છે તે કર્નલ પરફોર્મ્સ બેઝિક રિક્વાયર્ડ ફંક્શન એટલે કે તેના ફાઇલ મેનેજમેન્ટ, ડિવાઇસ ડ્રાઈવર મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, પ્રોસેસ મેનેજમેન્ટ એ બધું જ કર્નલમાં થાય છે. એટલે કે કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ભાગ છે. આપણે જોઈએ કે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં કર્નલ અને શેલ એ મહત્ત્વના હોય છે. એમ આપણે જોઈએ છે કે the shell is an interface between the user and a operating system. શેલ જે હોય છે તે કર્નલ અને યુઝરની વચ્ચે માધ્યમ પૂરું પાડે છે એટલે કે તે બંનેને કોમ્યુનિકેટ કરવામાં મદદ કરે છે.
ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ અ યુઝર ઇન્ટરફેસ રન પ્રોગ્રામ એટલે કે યુઝર ઇન્ટરફેસ આપણે પૂરું પાડે છે. જેમ અગાઉ જોયું, પ્રોગ્રામ રન કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં આપણે પ્રોગ્રામ રન કરવો હોય તો તે અવેલેબલ બને છે. મેનેજ હાર્ડવેર ડિવાઇસ એટલે કે અલગ અલગ પ્રકારના હાર્ડવેર ડિવાઇસ પણ એ મેનેજ કરે છે. ઓર્ગેનાઇઝ ધ ફાઇલ સ્ટોરેજ એટલે કે ફાઇલ સ્ટોરેજ પણ તે ઓર્ગેનાઇઝ કરે છે. અલગ અલગ હાર્ડવેર અથવા તો અલગ અલગ ડિવાઇસમાં જ્યારે ફાઇલ સ્ટોર કરવાની હોય અથવા તો ડેટાબેઝ સ્ટોર કરવાનો હોય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમમાં શક્ય બને છે. પહેલું જોઈએ તો પ્રોવાઇડિંગ અ યુઝર ઇન્ટરફેસ એટલે કે યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. મેં કીધું એમ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે આ યુઝર ઇન્ટરફેસથી તે કોમ્પ્યુટર સાથે યુઝર એ ઇન્ટરેક્ટ કરે છે, વાતચીત કરે છે, કોમ્યુનિકેટ કરે છે. તેનું રિક્વાયર્ડ ડિફરન્ટ સ્કિલ સેટ્સ, બરાબર છે. જેમ યુઝર ઇન્ટરફેસ એ મહત્વનો પાર્ટ છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આપણે જોયું કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસને સપોર્ટ કરતી ઓપરેટિંગ સિસ્ટમ જે સૌથી મહત્ત્વની છે તે DOS એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. એક ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેવી જ રીતે લિનક્સ, યુનિક્સ પણ CLI ઇન્ટરફેસ ધરાવે છે. યુઝર ટાઈપ્સ કમાન્ડ આર અ પ્રોમ્પ્ટ એટલે કે તેમાં આપણને એક સ્ક્રીન પર જ ટેક્સ્ટ બેઝ પર કમાન્ડ આપણે ટાઈપ કરી અને તેનો આઉટપુટ મેળવી શકીએ છીએ. બધા જ GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમમાં આ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઇન્ક્લુડ હોય છે. પરંતુ આ માટે આપણે બધા જ કમાન્ડ યાદ રાખવા જરૂરી છે. જેમ આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ જ્યારે યુઝ કરતા હોઈએ ત્યારે તેના માટે જરૂરી કમાન્ડ આપણે યાદ રાખવા પડે છે. જ્યારે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય છે તેમાં આપણે કમાન્ડ યાદ રાખવા પડતા નથી. તેમાં સિંગલ ક્લિક, ડબલ ક્લિક દ્વારા જ આપણે તે વસ્તુ ઓપન કરી શકીએ છીએ, રન કરી શકીએ છીએ, તેમાં સુધારો કરી શકીએ છીએ અથવા તો ટાઈપ કરી શકીએ છીએ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં આપણે કમાન્ડ ઇન્સર્ટ કરવા પડે છે ત્યારે તેનું આઉટપુટ મળે છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની વાત કરીએ તો મોસ્ટ કોમન ઇન્ટરફેસ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણને જોવા મળે છે કે જેમાં આપણે ગ્રાફિકલી આઇકોન્સ, ડોક્યુમેન્ટ, ફાઇલ્સ આપણે જોઈ શકીએ છીએ. GUIમાં એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં આપણે માઉસનો ઉપયોગ કંટ્રોલ ઓબ્જેક્ટ તરીકે કરીએ છીએ એટલે કે માઉસનો ઉપયોગ આપણે તે કંટ્રોલ કરવા માટે કરીએ છીએ. બીજું કે તેમાં ડેસ્કટોપ પર જેટલા પણ ફોલ્ડર હોય છે, તેની માહિતી હોય છે, સોફ્ટવેર હોય છે, તે આપણે ઇઝીલી માઉસ વડે ક્લિક કરી, ડ્રેગ કરી તેને સ્ક્રોલ કરી તેમજ તેને સુધારા વધારા તેમાં કરી શકીએ છીએ. શોર્ટકટ ઓપન પ્રોગ્રામ ઓર ડોક્યુમેન્ટ્સ તેમાં શોર્ટકટ્સ પણ અવેલેબલ હોય છે. આપણે કોઈ મેમરીમાં અથવા તો કોઈ ડ્રાઈવમાં આપણે જે પ્રોગ્રામ સ્ટોર કર્યો છે તેનો શોર્ટકટ પણ આપણને ડેસ્કટોપ પર અવેલેબલ હોય છે. એવી જ રીતે ઘણી રીતે આ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સિસ્ટમ એ આપણને ઉપયોગી છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે તે આપણને ડેસ્કટોપ પર આપણે જે રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જોઈએ છે તેમ સ્ટાર્ટ બટન, આઇકોન્સ, શોર્ટકટ્સ વગેરે જે આપણને દેખાય છે તે GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, કેટલા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. તો પ્રથમ છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ વેરી ફાસ્ટ એન્ડ સ્મોલ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે ખૂબ જ ઝડપી છે પણ નાની છે. તે મોસ્ટ ઓફ ડિવાઇસમાં એ ઇનબિલ્ડ જ આવેલી હોય છે અને તેનું રિસ્પોન્સ ક્વિકલી હોય છે. યુઝર સાથે તેનો રિસ્પોન્સ પણ એકદમ ઝડપી હોય છે, એટલા માટે તે ફાસ્ટ છે. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો જે આપણા MP3 પ્લેયર છે અથવા તો મેડિકલ ડિવાઇસીસ જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે વપરાય છે તેમાં ઘણા ખરા એ ઓપરેટિંગ સિસ્ટમ એ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. બીજા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ કરીએ તો સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. તો આ સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ એમાં એક યુઝર હોય છે અને એક સિસ્ટમ હોય છે. એમાં ઇટ્સ પરફોર્મ વન ટાસ્ક એટ અ ટાઈમ એટલે કે એક ટાઈમ પર એ એક કાર્ય કરી શકે છે. જેમ કે MS-DOS એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, એમાં આપણે એક યુઝર સિંગલ ટાઈમે એક જ ટાસ્ક કરી શકે છે એટલે કે એક જ કાર્ય કરે છે. તેને
આપણે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે. તેનું ઉદાહરણ છે ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. એ તેની સ્પેસ ખૂબ જ ઓછી હોય છે, તે જગ્યા પણ ઓછી રોકે છે, પ્લસ તે એક્સપેન્સિવ પણ હોતી નથી. તે ખૂબ જ સસ્તી આપણને પ્રોવાઈડ થઈ શકે છે અને ઇઝીલી અવેલેબલ હોય છે. બીજી ઓપરેટિંગ સિસ્ટમ છે સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે આપણે એક યુઝર એ ઘણી બધી ટાસ્ક એટલે કે કાર્ય એક કરતાં વધુ કાર્ય કરી શકે છે. એક યુઝર એક કરતાં વધુ કાર્ય કરે છે એ સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં શક્ય બને છે. મોસ્ટ કોમન ઓપરેટિંગ સિસ્ટમ એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે, જેમ કે વિન્ડોઝ એક્સપી. તેમાં આપણે ઘણી ખરી લાઇસન્સ વર્ઝન વિન્ડોઝ પ્રોવાઈડ કરે છે. તેના માટે આપણે વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 અત્યારે જે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આવી છે તેમાં સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ આપણે લઈ શકાય. પરંતુ આ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ એક્સપેન્સિવ હોય છે અને તે વધારે કોમ્પ્લેક્સ પણ થોડી બનતી જાય છે. એના કરતાં જે રિક્વાયરમેન્ટ આપણી જે હોય છે તે ઓછી એક્સપેન્સિવ સિસ્ટમ અને ઇઝીલી અવેલેબલ હોઈ શકે તેવી ઓપરેટિંગ સિસ્ટમની હોય છે. અત્યારે આપણે જોયું કે વિન્ડોઝ જેટલી ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે જોઈએ મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ, એટલે કે એક કરતાં વધારે યુઝર એક કરતાં વધારે ટાસ્ક કરી શકે, એક કરતાં વધારે કાર્ય કરી શકે તેવી ઓપરેટિંગ સિસ્ટમ. મેની યુઝર કનેક્ટ ટુ વન કોમ્પ્યુટર, એટલે કે ઘણા બધા યુઝર એક કોમ્પ્યુટર સાથે કનેક્ટ હોઈ શકે છે. એમાં દરેક યુઝરનું યુનિક એક સેશન હોય છે અને દરેક સેશનમાં એ યુઝર એ પોતે કાર્ય કરી શકે છે. જેમ કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. આ ઓપરેટિંગ સિસ્ટમ છે તે મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. એનું મેન્ટેનન્સ પણ ખૂબ જ ઇઝી હોય છે અને આ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ઇઝીલી ઓપન સોર્સ તરીકે પ્રોવાઈડ થઈ શકે છે. એટલા માટે મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ એ યુનિક્સ અને લિનક્સ છે અને તે પાવરફુલ કોમ્પ્યુટર રિક્વાયર્ડ કરે છે. એટલે કે તેમાં જે આપણે યુઝ કરીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ તે મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ, એટલે કે એક કરતાં વધારે યુઝર એ સિંગલ કોમ્પ્યુટર પર એક કરતાં વધારે ટાસ્ક કરી શકે છે. તેનું ઉદાહરણ એ આપણે જોયું યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. હવે જોઈએ કે યુનિક્સ એટલે શું. યુનિક્સ, વોટ ઇઝ યુનિક્સ? તો યુનિક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, અ મલ્ટીટાસ્ક એન્ડ અ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. યુનિક્સ એ 1969માં AT&T બેલ લેબમાં કેન થોમ્સન નામના વ્યક્તિએ ડેવલપ કરી હતી. આ ઓપરેટિંગ સિસ્ટમ એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ હતી અને તે વખતે એ મલ્ટીટાસ્ક અને મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ ગણાતી હતી. અત્યારે પણ યુનિક્સનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ લિનક્સ. વોટ ઇઝ અ લિનક્સ? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ 1991 એટલે કે 1991માં લાઇનસ ટોરવાલ્ડ નામના વ્યક્તિ, એટલે કે લિનસ ટોરવાલ્ડ નામના સ્ટુડન્ટે ફિનલેન્ડમાં એક યુનિવર્સિટીમાં ડેવલપ કરી હતી. લિનસ ટોરવાલ્ડે તેને મિનિક્સથી ઇન્સ્પાયર થઈને તેમાં સુધારા કરી અને એનું રિપ્લેસમેન્ટ લિનક્સથી કર્યું. એટલે કે લાઇનસની મિનક્સ એ થઈ ગઈ લિનક્સ. એટલે કે આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું પહેલાંનું રૂપ એ મિનિક્સ હતું અને તેને લાઇનસ ટોરવાલ્ડ નામના વ્યક્તિએ તેને લિનક્સમાં કન્વર્ટ કરી અને તેને નવું રૂપ આપી અને લિનક્સ નામ આપ્યું. લિનક્સ એ લિનક્સ કર્નલ અને GNU સોફ્ટવેર એ સાથે કન્સિસ્ટ કરે છે. તેની સાથે આપણે જોઈએ કે લિનક્સ ઇઝ અ ડેવલપ્ડ ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ ઇન અ ફોર્મ ઓફ વેરિયસ લિનક્સ ડિસ્ટ્રીબ્યુટર. એટલે કે લિનક્સ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે ઘણા બધા લિનક્સ ડિસ્ટ્રીબ્યુટર સાથે મળી શકે છે. જેમ કે રેડ હેટ, ફેડોરા, ઓપનસુસે, ઉબુન્ટુ, ડેબિયન વગેરે એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ડિસ્ટ્રીબ્યુટર્સ છે કે જેઓ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાંથી સુધારા કરી અને તેઓએ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. લિનક્સ ઇઝ સપોર્ટેડ બાય અ બિગ નેમ્સ લાઇક IBM, Google, Sun, Novell, Oracle, HP, Dell એન્ડ મેની મોર. એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ IBM, Google જેવી મોટી કંપનીઓ, ઓરેકલ, HP, ડેલ જેવી કંપનીઓ દ્વારા પણ એડોપ્ટ કરેલી છે અને તેની મોસ્ટ ઓફ તેમાં કામગીરી એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં થાય છે.
આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની હિસ્ટ્રી જોઈએ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ તેનું ઇન્સ્પાયરેશન હતું. ઇઝ અ લિનક્સ કર્નલ વોઝ અ ડેવલપ એઝ અ ક્લોન ઓફ યુનિક્સ, એટલે કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ક્લોન એ આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ કહી શકીએ છીએ. GNU વોઝ સ્ટાર્ટેડ ઇન 1984, એટલે કે GNU દ્વારા 1984માં તે યુનિક્સ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી હતી અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને GNU પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવી અને તેને એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે બહાર પાડવામાં આવી. હવે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના યુઝર ઇન્ટરફેસ જોઈએ તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બંને ઇન્ટરફેસ આપણને અવેલેબલ હોય છે. ગ્રાફિકલી અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ બંને આપણે એમાં જોઈ શકીએ છીએ. આપણે હવે જોઈએ ધ રોલ એન્ડ ધ ફંક્શન ઓફ લિનક્સ. એપ્લિકેશન પ્લેટફોર્મ, હાર્ડવેર. પહેલું તો એપ્લિકેશન પ્લેટફોર્મ. તો લિનક્સ એ એપ્લિકેશન પ્લેટફોર્મ પૂરું પાડે છે. હાર્ડવેર મોડરેટર એન્ડ ડેટા સ્ટોરેજ. હાર્ડવેર માટે અને ડેટા સ્ટોરેજ માટે પણ તે ઉપયોગી છે. સિક્યુરિટી. લિનક્સમાં સારામાં સારી સિક્યુરિટી આપણને પ્રોવાઈડ થાય છે. એની કનેક્ટિવિટી એટલે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ આપણને કરી શકીએ છીએ. એપ્લિકેશન પ્લેટફોર્મ. પહેલાં જોઈએ એપ્લિકેશન પ્લેટફોર્મ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ્સ પ્રોવાઇડ્સ એપ્લિકેશન વિથ અ પ્લેટફોર્મ વેર ધે કેન રન, એટલે કે એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેમાં આપણે કોઈપણ સોફ્ટવેર ઇઝીલી રન કરી શકીએ છીએ. એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ઓપન સોર્સ સોફ્ટવેર કોઈપણ પ્રકારના ઇઝીલી અવેલેબલ મળી શકે છે અને તેને રન કરી શકીએ છીએ, તેને મેનેજ કરી શકીએ છીએ અને તેને એક્સેસ પણ કરી શકીએ છીએ. હાર્ડવેર મોડરેટર એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે એપ્લિકેશન અને સિસ્ટમ હાર્ડવેર બંને વચ્ચે તે મીડિયેટર તરીકે કામ કરે છે અને હાર્ડવેર અને એપ્લિકેશન પ્રોગ્રામ વચ્ચે તે માધ્યમ રૂપે પ્રોવાઈડ થાય છે. સિક્યુરિટી. તો ઓપરેટિંગ સિસ્ટમમાં સારામાં સારી સિક્યુરિટી પ્રોવાઈડ થાય છે જેમાં ડેટા લોસ ઓછો થાય છે પ્લસ એને વાયરસથી પ્રોટેક્શન મળે છે. કનેક્ટિવિટી. The operating system manage connectivity between computer system using a variety of networks media and interfaces including infrared, ethernet and wireless connection. એટલે કે આપણને અલગ અલગ ટાઈપના કનેક્શન, ઇન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડ થઈ શકે છે. ઇન્ફ્રારેડ, ઇથરનેટ, વાયરલેસ, વાઈફાઈ કનેક્શન એ આપણે અહીંયા પ્રોવાઈડ થઈ શકે છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના કમ્પોનન્ટ્સ આપણે જોઈએ તો પહેલું છે ધ લિનક્સ કર્નલ. આપણે લિનક્સ કર્નલ શેલ વિશે માહિતી જોઈશું. લાઇબ્રેરીઝ, યુટિલિટીઝ અને યુઝર ઇન્ટરફેસ. તો આપણે પહેલાં જોઈએ કે લિનક્સ કર્નલ, લિનક્સ શેલ અને યુઝર. તો લિનક્સ કર્નલ એ એક ઓપરેટિંગ સિસ્ટમનું મેઇન પાર્ટ છે. એ કર્નલ અને શેલ એ બંને દ્વારા યુઝર એ કોમ્યુનિકેટ કરી શકે છે. એટલે કે યુઝર અને કર્નલ એ બંનેનું કોમ્યુનિકેશનનું માધ્યમ એ શેલ છે. શેલ ઇન્ટરપ્રિટ્સ ધ કમાન્ડ એન્ડ રિક્વેસ્ટ સર્વિસ ફ્રોમ ધ કર્નલ. ડિફરન્ટ સેલ્સ હેઝ અ સિમિલર બટ ડિફરન્ટ ફંક્શનાલિટી. એટલે કે લિનક્સમાં અલગ અલગ સેલ છે અને તેની ફંક્શનાલિટી ડિફરન્સ છે. બેશ ઇઝ ધ ડિફોલ્ટ ફોર લિનક્સ. BASH. બેશ ઇઝ ધ ડિફોલ્ટ શેલ ઓફ લિનક્સ. એટલે કે લિનક્સમાં એ બેશ ડિફોલ્ટ શેલ છે. જ્યારે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં લિનક્સ પણ સારી રીતે પ્રોવાઈડ કરે છે. જે રીતે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે તે જ રીતે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ લિનક્સ પ્રોવાઈડ કરે છે. હવે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો રોલ જોઈએ તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એઝ અ ડેસ્કટોપ કેવી છે, એઝ અ સર્વર કેવું છે અને એઝ અ ફાયરવોલ કેવું છે. તો આપણે જોઈએ તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઓન અ ડેસ્કટોપ એટલે કે ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ આપણે જે આપણા પર્સનલ કોમ્પ્યુટરમાં આપણે ઇન્સ્ટોલ કરી શકીએ તેવી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે લિનક્સ ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ. તો એમાં ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપનસુસે, ઉબુન્ટુ, ફેડોરા, ડેબિયન વગેરે જેવી ઓપરેટિંગ સિસ્ટમ એ લિનક્સ ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેમાં આપણે
યુઝર ફ્રેન્ડલી મોર યુઝર ફ્રેન્ડલી આપણને સારી રીતે પ્રોવાઈડ કરે છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ બંને રીતે એ સારી રીતે પ્રોવાઈડ કરે છે. હવે આપણે જોઈએ પ્રોગ્રામિંગ ઇન લિનક્સ, એટલે કે લિનક્સમાં પ્રોગ્રામિંગ માટે કઈ કઈ લેંગ્વેજ યુઝ થાય છે. તો લિનક્સમાં પર્લ લેંગ્વેજ, જાવા, PHP વગેરે જે લેંગ્વેજીસ છે, તો એ લેંગ્વેજ એને પ્લેટફોર્મ પૂરું પાડે છે. મોડર્ન લેંગ્વેજ આર ક્રોસ પ્લેટફોર્મ લાઇક પાયથોન, રૂબી, પર્લ, જાવા, PHP. આ બધી જે લેંગ્વેજ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ, તેને પ્લેટફોર્મ એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પૂરું પાડે છે. ઉપરાંત પણ તેમાં આપણે જે ડેવલપમેન્ટ જે લેંગ્વેજ છે તેના માટે એક ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ જોઈએ. તો એ એન્વાયરમેન્ટ જેવા કે નેટબીન્સ, અંજુદા, કે ડેવલપ, મોનો ડેવલપ, ઇક્લિપ્સ વગેરે જેવા જે એન્વાયરમેન્ટ પ્લેટફોર્મ છે, ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એ પૂરું પાડે છે. આમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં આ પ્રકારના અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમ કે PHP, પર્લ, જાવા, રૂબી, પાયથોન વગેરે આપણે ઇઝીલી આપણે એમાં વર્ક કરી શકીએ છીએ, પ્લસ એમાં નવા પ્રોગ્રામ આપણે બનાવી શકીએ છીએ. લિનક્સ એઝ અ સર્વર, તો લિનક્સ એ સર્વર તરીકે ક્યાં ક્યાં યુઝ થાય છે? તો એઝ અ ફાઇલ સર્વર, લિનક્સ એઝ અ ફાઇલ સર્વર યુઝિંગ ધ નેટવર્ક ફાઇલ સિસ્ટમ NFS, એટલે કે નેટવર્ક ફાઇલ સિસ્ટમમાં પણ એ યુઝ થાય છે. એઝ અ પ્રિન્ટર સર્વર યુઝિંગ ધ કોમન યુનિક્સ પ્રિન્ટિંગ સિસ્ટમ. અને ડેટાબેઝ સર્વર, તો ડેટાબેઝ સર્વરમાં જોઈએ તો તે લિનક્સ MySQL ડેટાબેઝ સર્વર યુઝરને સપોર્ટ કરે છે, એટલે કે MySQL એ લિનક્સ માટે યુઝ થાય છે. લિનક્સ એઝ અ સર્વર જોઈએ તો વેબ સર્વર, તો લિનક્સ ઇઝ ઓલ્સો વાઇડલી ડિપ્લોયડ એઝ અ વેબ સર્વર. તો આપણે લિનક્સનું સૌથી પ્રચલિત વેબ સર્વર છે તો અપાચે વેબ સર્વર, તે પણ આપણે જોઈએ છે. ઈમેલ સર્વર તરીકે પણ તે લિનક્સ પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે જોઈએ તો જેમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપણે જોયા, તેમાં ગ્રાફિકલી જે પ્રોવાઈડ કરતા હોય તેવી જે ગેમ્સ એ પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે. તો તેમાં 2D અને 3D બંનેમાં ગેમ્સ અવેલેબલ હોય છે. કેટલીક ઘણી પોપ્યુલર ગેમો જે અત્યારે હાલ માર્કેટમાં બહુ પોપ્યુલર છે તે પણ લિનક્સ તેમાં 2D અને 3D ફોર્મમાં તે આપણને પ્રોવાઈડ કરે છે. લિનક્સ ઓન અ સર્વર એન્ડ સુપર કોમ્પ્યુટર, લિનક્સ ઇઝ અ મોસ્ટ યુઝડ ઓપરેટિંગ સિસ્ટમ ઓન અ સર્વર, એટલે કે 10માંથી 5 જે વેબ હોસ્ટિંગ કંપની હોય છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે, એટલે કે તેનું માર્કેટ વેલ્યુ વધારે છે. લિનક્સ ઇઝ અ લિનક્સ એ અત્યારે લેમ્પ સર્વર એટલે કે ટેકનોલોજી પર વધારે પ્રચલિત છે. લેમ્પ એટલે કે લિનક્સ, અપાચે, MySQL અને PHP, એટલે કે લેમ્પ ટેકનોલોજીનો યુઝ કરી અને અલગ અલગ સોફ્ટવેર ડેવલપ થાય છે, તેમાં લિનક્સ એ મહત્ત્વનું હોય છે. લેમ્પ ટેકનોલોજી જે યુઝ કરીએ છીએ તે મોસ્ટ ઓફ અત્યારે મોટી કંપનીઓ છે તેમાં એઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને તમને એઝ અ ડેવલપર એ લેમ્પ ફરજિયાત એ લોકો માગતા હોય છે કે લિનક્સ, અપાચે, MySQL અને PHP આ લેંગ્વેજ પ્લસ આ ઓપરેટિંગ સિસ્ટમ અને આ ડેટાબેઝ જો તમને ફાવતો હોય તો તમે ઇઝીલી સારી એવી મલ્ટીનેશનલ કંપનીમાં તમે જોબ મેળવી શકો છો. આઉટ ઓફ top 500 સુપર કોમ્પ્યુટર, લિનક્સ ઇઝ ડિપ્લોયડ ઓન 426 ઓફ ધેમ, એટલે કે 500 જે સુપર કોમ્પ્યુટર છે, પહેલાં 500 કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર જે ગણીએ આપણે તો તેમાં 426માં એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ લાગે છે, એટલે એનો રેશિયો ખૂબ જ હાઈ છે એમ કહી શકીએ આપણે. લિનક્સ ઓન અ એમ્બેડેડ સિસ્ટમ, એટલે કે એમ્બેડેડ સિસ્ટમ તરીકે સ્માર્ટફોનમાં એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે. નોકિયા એ પણ સિમ્બિયન ઓપરેટિંગ સિસ્ટમ એ સ્માર્ટફોનમાં એમ્બેડેડ સિસ્ટમ તરીકે યુઝ કરતી હતી, જેનો જે બેઝ છે, જેનો કર્નલ જે બેઝ છે એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સ ઓન અધર ડિવાઇસ, તો લિનક્સ કેન બી યુઝ ઓન અ વાઇડ રેન્જ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લાઇક અ PC, સ્માર્ટફોન એન્ડ iPod, MP3 પ્લેયર, પ્લેસ્ટેશન એક્સેટ્રા. તો આપણે જોઈએ કે PC, સ્માર્ટફોન, iPods, MP3 પ્લેયર્સ, પ્લેસ્ટેશન્સ વગેરેમાં તે ઓપરેટિંગ સિસ્ટમ
આપણને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ પૂરી પાડે છે અને તેને પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે, તેમાં આ બધું ઇઝીલી રન થઈ શકે છે. આપણે જોઈએ કે વાય શુડ વી યુઝ લિનક્સ, એટલે કે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ કેમ યુઝ કરવી જોઈએ. તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં પહેલાં તો વાયરસનો પ્રોબ્લેમ હોતો નથી. નો થ્રીટ ઓફ વાયરસીસ, એટલે કે વાયરસનો પ્રોબ્લેમ ના હોય તો આપણને વાપરવામાં ઇઝી રહે. લિનક્સ સિસ્ટમ આર એક્સ્ટ્રીમલી સ્ટેબલ, એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સ્ટેબલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેમાં બ્લુ સ્ક્રીન એરર કે પછી ડમ્પ એરર આવતી નથી કે જેમાં સોફ્ટવેર ક્રેશ થઈ શકે છે, તેવા ક્રેશ થતા નથી. લિનક્સ ઇઝ અ ફ્રી, એટલે કે તમને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ એ ફ્રી અવેલેબલ માર્કેટમાં મળી શકે છે, જે ઇઝીલી આપણે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકીએ છીએ. લિનક્સ કમ્સ વિથ ધ મોસ્ટ ઓફ ધ રિક્વાયર્ડ સોફ્ટવેર પ્રી ઇન્સ્ટોલ, એટલે કે આપણને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ અલગ અલગ જગ્યાએ આપણને સોફ્ટવેર ઘણા બધા પ્રી ઇન્સ્ટોલ પણ એમાં મળી શકે છે. લિનક્સ નેવર ગેટ સ્લો, જેમ બીજી ઓપરેટિંગ સિસ્ટમ છે તે લાયસન્સ વર્ઝન અથવા તો એનું અપડેશન ના થવાથી ઘણી સિસ્ટમ સ્લો થઈ જાય છે અથવા તો હાર્ડવેરના લીધે અમુક સિસ્ટમ વર્ક કરતી નથી, જ્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં આવો કોઈ પ્રોબ્લેમ હોતો નથી અને તે સ્લો ક્યારેય વર્ક કરતી નથી. લિનક્સ ડઝ નોટ નીડ ડીફ્રેગમેન્ટેશન, અમુક ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ડીફ્રેગમેન્ટેશનની જરૂર પડે છે, તેમાં લિનક્સમાં જરૂર પડતી નથી. લિનક્સ કેન ઇવન રન ઓન ઓલ્ડેસ્ટ હાર્ડવેર, એટલે કે જૂના હાર્ડવેર સિસ્ટમ હોય આપણી પાસે તેમાં પણ લિનક્સ ઇઝીલી વર્ક કરે છે. જેમ આપણે અત્યારે જોઈએ તો અમુક વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે અથવા વિસ્ટા ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એ ઓપરેટિંગ સિસ્ટમ આપણા જૂના હાર્ડવેરમાં એ ઇન્સ્ટોલ થઈ શકતી નથી, કારણ કે આપણું હાર્ડવેર એ ઓલ્ડ છે, જૂનું છે, તેમાં એ નવી ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરતી નથી. જ્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જે ઘણા જૂના હાર્ડવેર હોય તેમાં પણ આપણે ઇઝીલી ઇન્સ્ટોલ થઈ શકે છે. એડિંગ મોર સોફ્ટવેર ઇઝ અ મેટર ઓફ અ ફ્યુ ક્લિક્સ, એટલે કે કેટલાક આપણે સર્ચ અને ક્લિક દ્વારા નવા આપણે સોફ્ટવેર એમાંથી શોધી ઇન્ટરનેટ પરથી શોધી અને ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, જે લિનક્સ પર આપણને ઇન્સ્ટોલ ઇઝીલી થઈ શકે છે. અને તેનું અપડેશન પણ એકદમ ફાસ્ટ છે અને રેગ્યુલરલી અપડેટેડ આપણને એના સોફ્ટવેર લિનક્સના આપણને મળી શકે છે. આપણે જોવા જઈએ તો વાયરસ એક સૌથી મોટો પ્રોબ્લેમ કહી શકાય ઓપરેટિંગ સિસ્ટમ માટે. તો તેના માટે લિનક્સ સિક્યુરિટી હેઝ ઓલવેઝ બીન ધ નંબર ઓફ પ્રાયોરિટી, એટલે કે નંબર 1 પ્રાયોરિટી એમાં સિક્યુરિટીની લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા મળે છે. લિનક્સ હેઝ અ હેલ્ધી સિક્યુરિટી સિસ્ટમ, એટલે કે તેમાં હેલ્ધી સિક્યુરિટી સિસ્ટમ પણ છે, જેથી વાયરસ એ આપણી ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રવેશ કરી શકે નહીં અને આપણા પ્રોગ્રામને નુકસાન પહોંચાડી શકે નહીં. ધેર ડુ નોટ એક્ઝિસ્ટ વાયરસ ફોર ધ લિનક્સ પ્લેટફોર્મ, એટલે કે આપણા લિનક્સ પ્લેટફોર્મમાં કોઈ પણ એક્ઝિસ્ટિંગ વાયરસ હોતો નથી. ઘણી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કે જેમાં એક્ઝિસ્ટિંગ વાયરસ ઇનબિલ્ડ જ હોય છે, જે આપણે ઇન્સ્ટોલ કરીએ તે જ વખતે વાયરસ ઇન્સ્ટોલ થઈ જાય છે. જ્યારે લિનક્સ પ્લેટફોર્મ એવું છે કે જેમાં એક્ઝિસ્ટિંગ વાયરસ કોઈ પણ હોતો નથી. આપણે જોઈએ કે મોસ્ટ ઓફ જે સિસ્ટમ છે એ અનસ્ટેબલ હોય છે, જેમ કે બ્લુ સ્ક્રીન એરર આવે છે, પ્લસ કે અમુકવાર સ્ક્રીન ફ્રીઝ થઈ જાય છે અને આપણો જે પ્રોગ્રામ હોય તે ચાલુ પ્રોગ્રામ બંધ થઈ જાય છે અને અમુક વસ્તુ જે આપણે સેવ નથી કર્યું હતું તે પણ ડિલીટ થઈ જાય છે. જ્યારે આ ઓપરેટિંગ સિસ્ટમ એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ એકદમ સ્ટેબલ છે, જેમાં આ રીતનું કોઈ સોફ્ટવેર ક્રેશિસ થતા નથી. Linux is a free and always will be as a compared to the very costly Windows and Mac OS, એટલે કે વિન્ડોઝ અને મેક ઓપરેટિંગ સિસ્ટમ છે તે ખૂબ જ કોસ્ટલી છે, તેના કરતાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે તે આપણને ફ્રી અવેલેબલ મળે છે. એટલા માટે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ વિન્ડોઝ અને મેક્સ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં વધારે ફાયદો આપે છે. અપડેટિંગ ઇન અ સિંગલ ક્લિક, એટલે કે આપણે જ્યારે અપડેટ કરવા માંગીએ છીએ આપણી ઓપરેટિંગ સિસ્ટમ, ત્યારે ઘણી ઓપરેટિંગ સિસ્ટમ એવી હોય છે કે જેમાં આપણે અપડેટ કરવું મુશ્કેલ હોય છે. એમાં લાયસન્સ અને બીજા પ્લેટફોર્મ્સ ડ્રાઈવર્સનો ઇસ્યુ થતો હોય છે. જ્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જેને ફક્ત સિંગલ ક્લિક દ્વારા આપણે રેગ્યુલર અપડેટ અને નવા સોફ્ટવેર જેટલા પણ અપડેટ્સ આવ્યા હોય તે આપણે અપડેટ કરી શકીએ છીએ. લિનક્સ ડઝ નોટ ગેટ સ્લો, એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ સ્લો થતી નથી.
મોસ્ટ ઓફ સિસ્ટમ આપણી ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો પીસી સ્લો થવાનું કારણ એ જ છે કે વાયરસ. તો લિનક્સમાં એ પહેલેથી જ વાયરસ, ટ્રોઝન, સ્પાયવેર વગેરે એ બધા જ રેઝિસ્ટન્સ મૂકેલું છે. એટલા માટે કે એ લિનક્સ ઇઝ અ રેઝિસ્ટન્સ ટુ વાયરસ, ટ્રોઝન એન્ડ સ્પાયવેર, એટલે કે આ બધાને થી તે પ્રોટેક્ટેડ છે. એટલા માટે આપણી સિસ્ટમ લિનક્સ ઇનબિલ્ડ હોય તો તે સ્લો થતી નથી. લિનક્સ કેન રન એન ઓલ્ડર હાર્ડવેર, એટલે કે જૂના જે હાર્ડવેર છે તેમાં પણ તે ઇઝીલી રન થઈ શકે છે. જેમ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે જે પેન્ટિયમ 3, પેન્ટિયમ 4 એમાં એ વિન્ડોઝ 7 કે વિન્ડોઝ 10 તે ઇન્સ્ટોલ કરવા જઈએ તો એ ઇન્સ્ટોલ થતી નથી. જ્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે તે જૂના કેટલાક હાર્ડવેર કમ્પોનન્ટમાં પણ તે ઇઝીલી ઇન્સ્ટોલ થઈ શકે છે. હવે લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન માટે લિનક્સના અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ કે જે અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, જેમ કે સ્લેકવેર, રેડ હેટ, ઓપનસુસે, ડેબિયન, ઉબુન્ટુ વગેરે. આ બધી જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે અને તેના બેઝમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. આવી ઓપરેટિંગ સિસ્ટમ જોવા જઈએ તો ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં આપણે અત્યારે મેઇન ઓપરેટિંગ સિસ્ટમ જોયા છે, જેમ કે ઉબુન્ટુ, ડેબિયન, ઓપનસુસે, રેડ હેટ, સ્લેકવેર, એવી તો 300થી પણ વધુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં હાલમાં અવેલેબલ છે. આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ તો યુઝર એપ્લિકેશન અને કોમ્પ્યુટર હાર્ડવેર વચ્ચેના કોમ્યુનિકેશન માધ્યમને શું કહે છે? ઓપરેટિંગ સિસ્ટમ. યુઝર અને કર્નલ વચ્ચેના ઇન્ટરફેસને શું કહે છે? શેલ. એટલે કે યુઝર અને કર્નલ એ વચ્ચેના ઇન્ટરફેસ છે એને શેલ કહેવામાં આવે છે. ડોઝ એ કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એ કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો આપણે જોયું એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ 7, વિસ્ટા, વિન્ડોઝ 8 એ કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો આપણે જોયું એમ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે કે જે ગ્રાફિક્સ પ્રોવાઈડ કરે છે, પ્લસ તેમાં આપણે માઉસ વડે ક્લિક કરી તેને ઓપન ક્લોઝ કરી શકીએ છીએ. લિનક્સ, યુનિક્સ એ કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? લિનક્સ અને યુનિક્સ એ આપણે જોયું મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ, એટલે કે એક કરતાં વધારે યુઝર એક ઓપરેટિંગ સિસ્ટમમાં, એટલે કે એક સિસ્ટમમાં એક કરતાં વધારે કાર્ય કરી શકે છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમ CLI અને GUI બંને ઇન્ટરફેસ સાથે વર્ક કરે છે? તો કઈ ઓપરેટિંગ સિસ્ટમ એ CLI અને GUI, એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બંને સાથે લિનક્સમાં આપણે વર્ક કરી શકીએ છીએ. આપણે જોયું કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ આપણને ખૂબ જ ઉપયોગી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં આપણે અલગ અલગ પ્લેટફોર્મ આપણે જોયા કે જેમાં એપ્લિકેશન્સ જોઈ, એના પ્રોગ્રામિંગ લેંગ્વેજ જોઈ, પ્લસ એના ઉપયોગો જોયા કે કઈ રીતે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ઉપયોગી છે, તેના ફાયદા જોયા. આપણે ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, જેમાં આપણા પીસીમાં આપણે ખૂબ જ ઝડપી એ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે જે સ્લો થતી નથી, જેમાં વાયરસ પ્રોટેક્શન છે, વત્તા એમાં ઘણું બધું આપણે નવા સોફ્ટવેર અપડેટ કરી શકીએ છીએ અને કોઈ પણ હાર્ડવેર એમાં કોમ્પેટિબિલિટી નડતી નથી, તેના લાઇસન્સ પણ ઇઝીલી અવેલેબલ છે. તો આવા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે આજે જોયું. તે આપણે આગળના લેસનમાં આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, એટલે કે તેના લિનક્સના કમાન્ડ્સ આપણે જોઈશું. આભાર.